ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આ પ્રોજેક્ટ હેઠળ ધોલેરા એસઆઈઆર ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીની રચનાની કામગીરી પ્રગતિમાં છે. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે કુલ 55,860 પ્રોજેક્ટ માટે કુલ 32,801 પ્રોજેક્ટ્સ કમિશન્ડ થયા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ આમ આદમી પાર્ટીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. શુક્રવારે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના ઘરે મળેલી એએપીની પીએસીમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરને ભિખારી મુક્ત શહેર બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભરવામાં આવ્યું. કેન્દ્ર સરકારે દેશને ભિખારી મુક્ત બનાવવા માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. પંજાબમાં બિહારના વિદ્યાર્થીઓ પર મોટો હુમલો થયો છે. પંજાબના ભટિંડામાં ગુરુ કાશી યુનિવર્સિટીના કેમ્પસમાં બિહારી વિદ્યાર્થીઓને નિર્દયતાથી માર મારવામાં આવ્યો છે. શરૂઆતમાં ઉપલબ્ધ તાજા ફળો અને શાકભાજી 3 મહિનામાં પૂરા થઈ ગયા હતા. ત્યારબાદ લાંબા સમય સુધી સુનીતા અને બુચને પાવડર દૂધ અને ફ્રીજ ડ્રાય સૂપથી ગુજરાન ચલાવવું પડ્યું હતું. પૂર્વ સીએમ રાબડી દેવીએ નીતિશને તેમના પુત્ર નિશાંતને મુખ્યમંત્રી બનાવવાની સલાહ આપી છે. કહ્યું છે કે જો તેમનું મગજ કામ કરતું નથી તો તેમણે તેમના પુત્રને સીએમ બનાવવો જોઈએ. ઇન્વેસ્ટ યુપીના સીઈઓ અને વરિષ્ઠ આઈએએસ અભિષેક પ્રકાશ સામે ભ્રષ્ટાચારના આરોપસર કાર્યવાહી કરવામાં આવી છે. સરકારે અભિષેક પ્રકાશને સસ્પેન્ડ કરી દીધા છે. ઉત્તરાખંડમાં ગેરકાયદેસર મદરેસાઓ સામે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીની કડકાઈ હેડલાઇન્સમાં છે. ગુરુવારે ઉધમસિંહનગરમાં 16 અને હરિદ્વારમાં 2 મદરેસાઓ સીલ કરવામાં આવી. અમિત શાહે રાજ્યસભામાં ગૃહ મંત્રાલયના કામકાજ પર ચર્ચાનો જવાબ આપવાનું શરૂ કર્યું છે. કહ્યું છે કે 10 દિવસમાં બદલો લીધો અને ભારતને ઇઝરાયલ અને અમેરિકાની યાદીમાં લાવી દીધું.